એ મુડાબા હા શું કરો હો? આ હાથ અમે તો આખો દા હાથ ધોયામાં જ રહ્યા. શું કરું થોડી તો વાર રાખો. ઓર તો રાખી જ છીએ તા. મારે પેડ જમી છે હા એ મારા ગુંડા પણ આવેલી છે. એવું કરવાની જોડો હે તાણે પછી આ જમી મારી છે. ચોના ગુંડા હે એ સોના એ તો મને તો ખબર છે. આ તો હું સમજાવું થોડા સમજાને મારે ખાવી પડે કાંટા આવે તો મારે ખાવું પણ જમી છેલ્લે જવા દેવાય ના જ જવા દેવાનું હોય ને. તાણ લેવડો આવો હો. આવું લેવડો તાણ ચલો હેડ જોડો. આપણા બિલ્ડિંગ હવે તૈયાર થઈ જઈએ. બરોબર, હવે એક એક મકાન આપણે વેચવાનું છે. એના માટે તો આપણે સારું પાર્ટી જુઓ હારી હારી પાર્ટીઓ લાવવાની ને આપણે કીધું સ્કીમ આપણે કોઈ ઘટે એક મકાન હંગાતે એક એક્ટિવા ફ્રી હાલતી હા એટલે ફટાફટ વેચાઈ જાય તમારે સ્કીમ એવી સ્કીમ તો ના એમ તો દર્દી આટલું વર્ક સ્કીમ કરો ને તો જ આ મકાન વેચાય ને વેચાય નહીં જલ્દી. આ જમીન નહીં હા ના માલિક આવે ને મકાન આવી વળી ફેર આવી બોલ્યા ઓ તમે શું હતું નીકળો. ત્યાંથી જમી છે ને તમે કેમ આ બિલ્ડિંગો બનાવી દીધી તો હા તારે તો બોલવાની જરૂર હે. જમીન વાળાની જમીન તારે તો પંચાયત કરવાની આવે. આ ગામનો મુખી હું છું તું આ ગામનો જ મુખી છી. હું આખા પાટણ જિલ્લાનો ડોન છું. ડોન જો એસી તો મારા કેટલા ટકા તું આ જમીન છોડી દે. જમીન છોડી જો એટલે કાર્યવાહી કડક થાય તમારે જે કાર્યવાહી કરવી એવી કરાવી દેજો. અમે બીવાવાના નથી. જવાબ એમને કાઢો લે. આ જમીન તો અમે છોડાઈને જ રહો કરી લેજે. સમજી નહીં આ જમીન આજે ની છૂટક કાલે ની છૂટક. પછી પટાડે કશું પણ જમીન તો છોડાવ્યું એના જ તમારે જમીન તો આવશી નહીં પોલીસમાં જાણ કરશી કેસ લખાવવો પડશે કેમ બુડાબા જમીન નહીં આવે બી? ના આપણને તો હમી રીતે જ નહીં આવે કેસ લડવો પડશે હવે ગમે જે કરો પણ આપણે જમીન પાછી લાવવાની કરવી જ પડશે. કેસ કરો ગમે જે કરો ગમે તે કરીને પણ કેસ લડવો પડશે તમે ગમે જે કરાવો એ તો હું કરું તમે હારી રહીને આ હારી જમીન લાવવાની કરો. હારી રહીને એ તો હું કરી દઈશ ગમે જે કરો જમીન લાવવાની પાછી કરવી જ પડશે આપણે. પૂછ્યું હે? પૂછ્યું? આ જ્યાંથી જમીન ગુંડોને પડાવી દીધી છે, ઉંમર બીજી કોઈ પહોંચી દીધી. ઊંડા આવે જમીન હાલતા નહીં. એવું છે? એવું કામ. કશો વાંધો નહીં એટલે એ લોકો કરીએ. ગમે જે કરો પણ જમીન આપણી પાછી લાવવાની લાવવાની. લાજો ને હા, લાવી દેવાય. તો વળી એટલું સારું તો થોડો તમને આજે સારું કર્યું. કેસ લડવા માટે. હા સર જઈએ સર. હા. વસંતભાઈ તમે એવી પાર્ટી ખોલી લાવો તો એટલું ખરા બધા મકાન વેચાઈ જાય. અને એક જ ધણી ખરીદો હોય ને એવો ધણી જોવા તમારું જે કમિશન થતું છે અમે આપજો. બરોબર ને? વસંતભાઈએ વાત કરી એટલે હું આવ્યો. હા યાર તને આ બિલ્ડિંગ લેવાની ને તમારે આની જ છે. ડોક્યુમેન્ટ આપી દો. લ્યો તને આપવા ડોક્યુમેન્ટ તો આલે અમે પણ અમારા પૈસા તો ટાઈમ પર આવી જાય. પૈસા ટેન્શન લેવાનું નહીં. તું કીધું બરોબર ને? બધું વિચાર લેજો. હા એ તો કશો વાંધો નહીં. પૈસાનો તો વસંતભાઈ એટલા બરોબર છે. હો બધું રેડી જ છે ને? હવે એટલે તમે ચેક કરી લ્યો. ચેક બેક તો નહીં કરું. વસંતભાઈ એટલો વાંધો નહીં. ના તાર હું જઉં તાર. હા હા વસંતભાઈ ને ભાઈના નીકળ્યો તો વાહ પણ આપણે એવું કર્યું હા કાગળ ડુપ્લિકેટ જ ભાઈના હાથમાં પકડાઈ દીધું. એ તો ગીત જોયું તો બધી નકલો હતી.
અસર તો આપણા ભાણા હોમો પડી જાય થાય એમ. એ તો આપણને પેમેન્ટ આપી જાય ને કોઈને લઈ જાય. આપણે તો ઓછા ગોળે આવીએ છીએ કે પૈસા વગર તમે તમે આ બધું આવી મફતના બધું. હા આપણે જે તો ખર્ચો તો પહોંચ્યો જ છે ને. અને આપણે શું કરવાનું? હા પૈસા લઈને આ કાગળિયો નહીં આવવાનું. ના એ તો એ જ પાર્ટીમાં પૈસા લઈ રહ્યા પછી ન તકલીફ કરવાનું. તો શું થવું? એટલે એના લઈને આવતી ફાઇલ જૂની એવી આપણે આલી ને જે ડુપ્લિકેટ એવી. અને દાડા આપણે કહેવું કે આ તો કોઈ ડુપ્લિકેટ ફાઇલ. ના ના એ તો બરોબર અસલ તો આપણે ભાડ પડી. શું કહેવું? બરોબર. હીરા ફીસ કરી દો તો આપણે આપણે લાગવાનું. ના. અસલ કાગળ તો આપણા ભાડ પડે. હા તો ભાઈ તા. હા બોલો. કચો હતો ને બાજુ હોય કે અમે તૈયાર જ છીએ. એ હારો અમે બિલ્ડિંગ ઉપર જ છીએ. ઉપર આ બાજુ હોય. એ હારો. તમારા પૈસા ગણાજી હવે પૈસા આવી ગયા. તમે આ જગ્યા ખાલી કરી દો. હવે તો જગ્યાના પૈસા આવી ગયા. અને અસલ ડોક્યુમેન્ટ તો અમારા ભાડા જો તમે ખાલી કરો જગ્યા. નીકળો વધી. હવે તાન તો આટલી પૈસા આલી ચેક કરો કુકુ. ચલો કુકુ ને આપડા બોલ આમાં તો કોઈ નહીં. ખાલી તું ખાલી કોકો લઈને આવ્યો હતો. હાલો ને મારો જીવતા ના થવા જોઈએ યાર. માર સાલા ને